આપનું સ્વાગત છે। સાબરકાંઠા ભીમ આર્મી દ્વારા ઈડર નગરપાલિકા વોર્ડ નંબર 3ના રહીશો માટે કોમન પ્લોટની માંગણી ઈડર નગરપાલિકા નવનિયુક્ત પ્રમુખને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। સાબરકાંઠા જિલ્લાના ઈડર નગરપાલિકા વિસ્તારમાં આવેલ ભાંભીવાસ નંબર 1ના રહીશોને વસ્તીના પ્રમાણમાં સામાજિક પ્રસંગો જેવા કે લગ્ન, મરણ, ધાર્મિક કાર્યક્રમો કે મેળાવડા માટે કોઈ ખુલ્લી જગ્યા ન હોવાથી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જગ્યાના અભાવે રહીશોને પોતાના તમામ પ્રસંગો જાહેર રસ્તા પર કરવાની ફરજ પડે છે, જેના કારણે વાહન વ્યવહારમાં મોટો અવરોધ ઊભો થાય છે અને સ્થાનિક રહીશો તેમજ ત્યાંથી પસાર થતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। ભાંભીવાસ નંબર 1ના રહીશોની વર્ષો જૂની માંગણી છે કે તેમના વિસ્તારની પાછળ આવેલ પાણીના ટાંકા અને બિનઉપયોગી શૌચાલય પાસે નગરપાલિકાની ખુલ્લી જગ્યા આવેલી છે, જ્યાં વિસ્તારના લોકોના સામાજિક પ્રસંગો માટે ફાળવવામાં આવે। આ વ્યાજબી માંગણી સાથે ભીમ આર્મી સાબરકાંઠાના અધ્યક્ષ એડવોકેટ રાહુલ બૌદ્ધની આગેવાનીમાં ઈડર નગરપાલિકાના પ્રમુખને એક લેખિત આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। આ તકે સ્થાનિક વહીવટીતંત્ર વહેલી તકે આ જગ્યા ફાળવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે। આ પ્રસંગે ભાંભીવાસ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં વડીલો, યુવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને નગરપાલિકા વહેલી તકે હકારાત્મક પગલાં ભરે તેવી આશા વ્યક્ત કરી હતી। રિપોર્ટ રાજુ ચાવડા, ઈડર। જય ભીમ। આજે ભીમ આર્મી સાબરકાંઠા દ્વારા ઈડર નગરપાલિકાનું આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ભાંભીવાસ નંબર 1ના રહીશોના કોઈ પણ સામાજિક પ્રસંગ કરવો હોય તે રોડ ઉપર કરવો પડે છે, જેને લઈને અવર જવર અને વાહન ચાલકોને પણ મુશ્કેલી પડે છે। તે લઈને આજે ભાંભીવાસ નંબર 1ની પાછળ આવેલા શૌચાલય અને પાણીના ટાંકા જોડે જે બિન ઉપયોગી જમીન છે સરકારી, એ જગ્યાની આજે અમે કોમન પ્લોટ તરીકે માંગણી કરી છે અને નગરપાલિકાના ચૂંટાયેલા વોર્ડ નંબર 3ના સદસ્યો અને અનુસૂચિત જાતિની સીટ ઉપર ચૂંટાયેલા તમામ કોર્પોરેટર પણ અમે વિનંતી કરીએ છીએ કે આ કોમન પ્લોટની ફાળવણી અમને તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી અમારી અપીલ છે। જય ભીમ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।